કેશોદની ગ્રામ્ય પંથકમાં સગીરાની છેડતી કરતા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે અને એકની ધરપકડ કરાઈ છે. કેશોદના ગ્રામ્ય પંથકમાં સગીરાની છેડતી કરતા બે શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી એકની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ કેશોદ તાબાના એક ગામડામાં સગીરાની છેડતીની ઘટના સામે આવી હતી. આ ઘટના સંબંધિત પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ છેડતી અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જેમાં આરોપી શખ્સો સગીરા સાથે સોશિયલ મીડિયા પર ચેટ કરી રહ્યા હતા અને ફોલો કરી સગીરાને પરેશાન કરી રહ્યા હતા. આરોપીઓ સગીરાનો પીછો કરી તેમના ઘરે જઈ બારણો પકડાવી પરેશાન કરતા હતા. આ ઘટનામાં સગીરાની માતાએ આ સમગ્ર ઘટનાની તેના પતિને જાણ કરી હતી. આથી પતિએ આરોપીને ઠપકો આપતા આરોપી શખ્સોએ ફરિયાદીના પતિ સાથે ગાળાગાળી કરી હતી અને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમે અજાબ ગામમાં રહીએ છીએ, કેશોદ તાલુકાનું અજાબ ગામ. એમાં એવું છે કે આ લુખાગીરી છે એ મારી છોકરીને હેરાન કરે છે. ધાક ધમકી, અમારો રોડ ઉપર ઘર છે તો ત્યાં આવીને ઈશારા કરે છે ને છોકરીને બીવરાવે છે ને ઘરની પાછળ આવી બાર પાટા મારી અને ખોલાવી અને ઘરમાં ફોટા પાડેલા છે. તો હવે અમારે શું કરવું? સરકાર પાસે એવી માગણી છે કે કડકમાં કડક કાર્યવાહી કરે, ઝડપ. આરોપી ક્યાંના કોણ છે? અજાબ ગામના છે, મેહુલ માલમ કરીને છે અને તીર્થ ઉર્ફે બુધો અશ્વિનભાઈ ફળદુનો છોકરો છે. ગામમાં આની બહુ દાદાગીરી ચાલુ છે. તમે જોવ ને તો ઘરે ઘરે જઈને પૂછી આવો તમે એને કે આ છોકરો કેવો છે. બધા આનાથી બીવે છે. અટાણે અમે કાયદેસરની માગીએ છીએ પોલીસ પાસે કે કાયદેસરની કાર્યવાહી કરે, કડકમાં કડક કાર્યવાહી કરે, જલ્દી કરે, એવી અમારી માગણી છે. અગાઉ કોઈ ઉપર આવું થયું? હા, ઘણી છોકરીઓ આમાં, તમે અમારા ગામમાં આવો પૂછવા કે ઘરે ઘરે પૂછી આવો કે આ છોકરો કેવો છે. કેશોદ પોલીસમાં સગીરાની માતાએ ફરિયાદ આપતા પોલીસે અજાબ ગામના મેહુલ વેજાભાઈ માલમ અને તીર્થ ઉર્ફે બુધો અશ્વિનભાઈ ફળદુ વિરુદ્ધ પોક્સો સહિત જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ગઈકાલે કેશોદ પોસ્ટે ખાતે એક પોક્સો એક અંતર્ગત એક ફરિયાદ દાખલ થયેલ છે, જેમાં ફરિયાદીએ એ ફરિયાદ આપેલ છે કે એની સગીરભાઈની દીકરીને આ ક્રાઇમના આરોપી મેહુલ વેજાભાઈ માલમ તથા તીર્થ ઉર્ફે બુદ્ધો અશ્વિનભાઈ ફળદુના બંને રહે અજાબ એ દીકરીને મેસેજ કરતા હતા, એને ફોલો કરતા હતા, ઘરે કોઈ નહીં હોય ત્યારે ઘરે જઈને ફોટા પાડતા હતા, વગેરે રીતે એને જાતીય સતાવણી કરતા હતા. જેની જાણ આ ફરિયાદીને થતાં એને એના હસબન્ડને વાત કરેલ, જેથી એના હસબન્ડ આ લોકોને સમજાવવા જતાં આ કામના આરોપીએ ફરિયાદીના હસબન્ડને ભૂનની ગાળો આપી તેમજ મૂંઢ મારેલ, જે વિગતની ફરિયાદ કેશોદ પોસ્ટમાં રજીસ્ટર થયેલ હતી. આ ગુના કામે આજરોજ મેહુલ વિજાભાઈ માલમને અટક કરવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી ચાલુ છે. બીજા આરોપી છે? હા, એની તપાસ ચાલુ છે. આ જે પકડવા આરોપી શું કરે? આ એક છૂટક મજૂરી કામ કરે છે. પોલીસે છેડતી અને પોક્સોમાં ગુનામાં મેહુલ વેજાભાઈ માલમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક છેડતી તેમજ પોક્સોનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદીના દીકરી જે સગીર વયના છે તેઓને આ કામના આરોપી મેહુલ વેજાભાઈ માલમ તથા તીર્થ ઉર્ફે બુદ્ધો અશ્વિનભાઈ ફળદુ રહે બંને અજાબ નાઓ ફરિયાદીને સગીર વયની દીકરી ને સ્નેપચેટથી મેસેજ કરી તેમજ પીછો કરી અને તેઓના ઘરે કોઈ હાજર ન હોય ત્યારે ખખડાવતા, જે બાબતની આ કામના ફરિયાદીએ તેઓના પતિને જાણ કરતા આ ફરિયાદી તેમને સમજાવતા બંને આરોપીએ એમની સાથે ગાળો આપી, ટીકા મૂકીને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય, જે બાબતની ફરિયાદીએ કેશોદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા આ કામના બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશન આગળની તપાસ હાથ ધરી છે. હા, એને પકડવાની તજવીજ ચાલુ છે.